જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। શૂટિંગ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ। ગગા શેઠે મસ્ત મજાનો કેમેરો ગોઠવી નાખ્યો છે અને સીનની ફૂલ તૈયારી થઈ ગઈ છે। તો હાલો પેલો સીન લઈએ। હા, इनके नजर શું કરવા લાલુ બાપા, આ દેશ ઉપર જો વિશ્વ યુદ્ધ થાય ને તો દેશમાં મારી જરૂર પડશે ને બોર્ડર ઉપર, એટલે તૈયારી કરું છું। એ મસ્કા, તારી તો ગામમાં કોઈને જરૂર નથી પડતી, ના બોર્ડર પ્રૂફ પડે। આપણો સીન આવી ગયો છે। હવે ગગા શેઠનો કુકુભાઈનો સીન લેવાનો છે અને કેમેરો આપણે સંભાળવાનો છે। ક્લોઝ નથી મારવાનો। હલો રેડી આપો। રેડી? આવી જજે ગગલા। એક્શન। હું ગગા સેટ ગોતવા ગયા છે અંદર। હાલ કોકોયા ક્યાં જાવું ગગા? પટલ લાઈન ગાતા હતા ને જીસીબી વાળા આપણે લાઈન તોડી નાખી। હા તે એને કહેવાનું ને કે હાંધી નાખ। એ કોકોયા એમ ના પાડી, મસ્કાન દુકાન ને વટીને તોડી નાખી। મસ્કાન દુકાન થી હમે ઉઠી નવી લાઈન નાખી આજ। મસ્કાન દુકાનેથી તે હમને સુધી હા, છાપો હે ન્યા સુધી એક્શન। આપણે પાણી પીવું એટલે આપણે હાલો કરવાનો હોય ને ભાઈ। હા પા ગગા સેટ દાડિયા દે લુખડભાઈ નું વ્યવહાર કરે ને કરતા લાલુ બાબા ને કરાઈ નાખો ને। લાલુ બાબા બેઠો। હા, ઉભો ન રહ્યો ફરી વખત આગળ આગળ લાલુ ગગલો કયો બોલે ને એટલે તરત આવી કામ જાય। કરો ને હા એમ ભાઈ એમ જોતું જ આવવાનું બધી, એમ એટલે હું તને જોઈ। હા, ધીમો ધીમો હાલે, બરોબર? હા ને આ ઊભું જ રહી આ ડિલીટ કરી નાખો ને। બાપાનું જોવા કરતા લાલ વાતારમાં નથી જવું, પછી કાલ પમદી ઓલો રાખશું। એ ના ના કુકુભાઈ, આ જોયા હોય ને મારું થઈ જતું હોય તો હું તું લાઈન લઈ કેવું તું લે? હા તો અમને કાંઈ વાંધો નહીં। હા હેડ આમ વટાડી દેજે, બરોબર? પછી પાવડો લેજે ને થપ દઈને મારજે ને। હે લાલુ બાપા શું છે? તો કાંઈ નહીં, ગગા સીટની લાઈન આનથી હાલેલી છે ને ભાઈ, એની લાઈન હાલેલી છે ઈ બરોબર। પછી આ મેં એની પર દુકાન બની પડી ગઈ। હાલો રેડી? આ જો સમજો કાકી એમ એવું છે। ડોહો ફૂલ ફોર્મમાં છે ભાઈ આજ। તો મિત્રો શું એવું કે શૂટિંગ કરતા હતા અને જોરદાર વરસાદ આવી ગયો છે, તમે જોઈ શકો છો। બધું પલળી ગયું છે હવે, તો હવે શૂટિંગ થાય એમ છે નહીં। Find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. હાલો તો આપણે બહાર તો આવી ગયા છીએ। તો હવે છે ને આ મોટર પાછી લઈને આવ્યા છે। દર વખતે હું ના પાડું કે દર વખતે મોટર ખૂતે છે તો લઈને ભૂલેવા આવો, એ છતાં લઈને આવે છે। તો હવે એને એ બહાર કાઢશે। જો આ બધું પાર કરવાનું છે, આમનો આ તો ફેરવા જાય અહીંયા પોગાડવાની છે। જવા દે આમ કરી લેવાય। હા તો એટલે ઓલરેડી સવારમાં લઈને આવ્યા ને ત્યાં હરસથી આવી છે ભાઈ। નીકળશે ગોકુળભાઈ? મૂકીને હાલતું થવાનું, એમાં શું થઈ ગયું? હા, પડી રહેવા દેવાની એમ। હળું હળું ઘરે પહોંચી જવાનું હાલતા હાલતા। હા જો એટલે હા તો બેસી જાઓ। વરસાદના કારણે અમારું શૂટિંગ અટક્યું છે। તો હવે જોઈએ ગોકુળભાઈ મોટર કાઢી શકે કે નહીં, કારણ કે આ વખતે આપણી ગાડી ના પડી છે। કેમ લાગે છે નીકળશે? બહાર કરાવ કે નીકળી કામ કરે તો વચ્ચે બેસી જાય, હાલીને જવું પડે। નક્કર અમારે બધાને હાલીને જવું પડશે, નીકળી જાય તો સારું છે।
પેલામાં નાખે હરું 1 2 એ ચલે આને તો વિકાસ લાઈવ કોમેન્ટ્રી આપે છે. હા કો હમણાં ખબર કેવા વ્હીલ ફરે છે. આ બધું ફરવાનું ચાલુ થઈ ગયું. એ બાપા શાંતિ તો રાખો. ટેકનોલોજી આગળ આગળ હાંકતા થાય ને તો નહોતી હાલતી, પાછળ પાછળ હાલે છે એટલે ટેકનોલોજી. હવે તો વાહે હાલતી બંધ થઈ ગઈ. वाहें हालती बंद થઈ ગઈ છે गाइस. तो हम क्या करें? ये देखो फिर से व्हील छोड़ गए हैं. लालू बाबा जो ओए होए 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 हालो हालो करो बाड़. गारो उड़ाड़स બધા સીટી હાકે તો આ ભાઈ જો ઊંધી હાકે, ઊંધી ઊંધી લઈ જાય છે. હવે પૂરું થઈ ગયું. गाइस आप लोग टायर देख सकते हो, इसका नक्शा ही फर गया, उसका नक्शा ही खुद. મોટો ચાલુ કરીને કરે તો એની રિવર્સ મત લેવી પડશે હો ગાડી. પણ તમને ખબર છે રોજ ખૂટી જાય તો હું લેવો લઈને આવો છો. હાલે રેડી હાલો ધક્કો મારવાનો. હાલે આગળ નહીં હાલે. चलो हम धक्को मारेंगे, બેડ एक हाथ से व्लॉग उतारेंगे और एक हाथ से धक्का मारेंगे. હાલો રેને હાલો મારા આયા લાગે હજુ તો અમે લહરું છું. હાલો મને નો ખબર હોય એક ટ્રાય કરી જો ખાલી. જો ભાઈ બોનેટ ને ગાડીનું વ્હીલ બધું સોંટી ગયું છે, કાંઈ આમાં હળ હુસતી નથી. એ બાવલિયા હલવાણા. તો હવે આ ગાડી કાઢવા માટે જેક મારવો પડશે. તો મારો જેક મારવાની જગ્યા નથી રહી હવે આમાં. હજુ તો કેટલું ખૂતી ગયું, અહીંયાથી અડી ગયું. દરરોજ ના પાડું હું બહાર ગાડી મૂકીને આવો એમ, પણ આજ પહેલી વાર હરખા હલવાના છે એટલે કાલથી હવે એ બહાર મૂકીને આવશે.